સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. એન્ડ અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આઈડી અમને સવારે 8:30 ઉઠાડીને પોતે હોઈ ગઈ પાછી. કેમ એવું કર્યું? મને 8:30 ઉઠાડી દીધો અને પોતે પછી મને પાછો ઉઠાડી દીધો એને. હે અને પોતે અત્યારે ઉઠી જાય. હું કઈ કલાકથી રાહ જોઈ રહ્યો છું. આવડે ઉઠે ને આવડે ચાય બનાવે, આવડે ઉઠે ને આવડે ચાય બનાવે. 1 કલાક પછી અત્યારે દાદા આટલું બધું પાણી કેમ નાખ્યું? પાણી કાઢી આ તો પણ કાઢી નાખાય ને, બધાને નખાઈ ગયું છે. તો આમ કરીને આમ તોડી દેવાય. બરાબર. અપ્પુ જો આટલું શું કામ નાખે છે એટલે? તો પણ વધારે ના મજા આવે પાણી વાળી ચા. પાણી વાળી ચા પીવાની છે. પણ અપ્પુ જો આટલું કર નાખ્યું તે. હા તો એટલું જ હોય પાણી તો. બંધા રેખા. અને આદુ અને ઇલાયચી કોણ ભેગું નાખે? દરરોજ બનાવીને આવું તો પીવાય છે જ. જોવે ને એટલે આવું બધું કોણ નાખે હું નાખું રાધા. શું કરવા એવું નાખે પણ ચમ રાખે રેખા રાધા હે રાધાની નામ નો સુમે કોઈ ઓર રખે. અહીંયા ચાય બનાવી દે છે સવારની અંદર. સવારના મસ્ત ચાય બને છે. મજા આવી ગઈ. જ્યાંથી ચાય સ્ટાર્ટ કરી છે ને ત્યાંથી ચાય પીએ છે, અને જ્યાંથી કોફી હતી ત્યાંથી કોફી કોઈ યાદ નહીં આ હતું. ગાલ ફૂલાઈ ગયા છે, એના માટે કોઈ દવા ખરી? આમ અંદર જતા રહ્યો કોઈ દવા નહીં. હા રાતના સરખા ઊંઘો, સરખા ઊભા થાઓ, ટાઈમિંગ રાખો. આમ કરવાનું એટલે થઈ જાય. કોણ કહેતું એવું? હું કહું છું, મેં ક્યાંક વાંચ્યું હતું. વેરી ગુડ. શરીર બી જાડું થઈ ગયું છે. આ રાધાડીને કહું જીમમાં પૈસા ભરી આલ, જીમમાં પૈસા નહીં ભરી આલતું મને. હે એને મેં કેટલી વખત કીધું કે મારે જીમ ચાલુ કરવું છે, તું પૈસા આપ, તું પૈસા આપ. તો કે નહીં, પૈસા નહીં મારી જોડે. હે મારી જોડે પૈસા નહીં. કોણ ચલાવે? કરતા કરો તમે. એવું ચાલુ કર દો. સો અહીંયા ચાય વગેરે અમારી બની રહી છે. શું જોવે તું એની અંદર? હું જો તો આનું ડાયટિંગ ટાઈમ સોરી ડાયટિંગ ટાઈમ. દૂધનો બી ડાયટિંગ ટાઈમ હોય ભાઈ. શું 25 છે આજે? 25 છે ને? હા 25 છે આજે. વાપરે હમણાં ઉનાળાની અંદર કેવું થાય કે ભલે દૂધ તારીખ 25 હોય ને દૂધની તો બી ફાટી જાય. હવે જોઈએ છે. આ ફાટી જ જવાનું છે અત્યારે હવારના. કાળું મું, કાળું મોઢું તો છે. કાળી જુબાન, નહીં ફટા. ક્યાં કાળી? આટલી ચાય છે ને હું પછી બનાવી દઈશ સવારે. ઉઠીશ ને એવું? સવારે કે હા બપોરે? હજી આની સવાર પડી જ નહીં. બપોરે ઉઠીશ ને ત્યારે બનાવીશ. ખાજી આમ રે વાગી નહીં રહ્યું છે. શું વાગ્યું? લોહી આવી ગયું. ક્યાં લોહી આવી ગયું? ક્યાં લોહી આવી ગયું? બધા 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 ક્યાં લોહી આવી ગયું? ક્યાં આવ્યું? કઈ આવ્યું નહીં. કૂતરી મારા અહીંયા રાધાડી છોકરી કરતી. હમણાં છે ને હવે ખાંડ નાખીશું. અમારા ઘરની અંદર બહુ બધી કીડીઓ જો કાલે કીડીઓ નહીં કીડીઓ મરી ગઈ છે. ગઈકાલે એટલી બધી કીડીઓ મરી ગઈ અમારા. તમને ખબર ને ઉનાળાની અંદર ઉનાળાના લીધે બહુ ગરમ, આમ ગરમીના કારણે છે ને બહુ કીડીઓ આવી રહી છે ઘરની અંદર. બહુ બહુ જ સખત કીડીઓ આવી જાય છે. બિચારા હવે કીડીઓ એટલી આવે છે કે ઘરમાં કપડાં બધા. તો હું તો પેલી લક્ષ્મણ રેખા લઈને આવી હતી ક્યારેક, તો બીજું એ લગાવી મેં તો કામ કરતી હશે ના કરતી બિચારી મરી ગઈ. મેં તો સાચે દુઃખ થયું હે. એવું તો ફરવા દેવી હતી ત્યારે. સાચે ને શું કપડાં પહેરી જાય ભાઈ? આજે દેખાશે ને ફરવા દે. ના હવે કપડાં પહેરી જાય પછી આપણને જ કહીડે. હે આપણને જ કહીડે પછી. એવું? હા તો હજી છે ને સાંજે રહી ગઈ હતી રોટલી એ જ બનાવીને ખવડાવી. એટલે ઠંડી રોટલી ખવડાવી છે તો ખબર પડે આ લોકોને, કારણ કે સાંજે સરખી રોટલી ખાતા નહીં. ઠંડી ખવડાવીશ? ઠંડુ ખવડાવીશ મને? તું ઠંડુ ખવડાવીશ? હા યસ બોસ. ખાવી હોય તો નવી રોટલી, નવી તો ક્યાં, ગરમ રોટલી તો બનાવી ખાઈ જાતે જ. થોડી ચાય બેટું ચાય પત્તી નાખો ને થોડું. બરોબર છે એટલી નહીં વ્હાઈટ છે બહુ જ. ચાય કેટલી વ્હાઈટ છે એની અંદર થોડું. ઓ ગોડ આટલી બધી કોઈ નાખે ને. બે ચપટી નાખી દઉં. ઓગોડ ઓગોડ કરે. फिरंगियों का इधर कुछ काम नहीं, भागो यहाँ से. तू फिरंगी
તું ફિરંગી તું ફિરંગી તું તું પણ રહેવા દે કે રહેવા દે તો આવું તેડું કોણ કરે? આ એવું તેડું થાય તો બંધ થાય. ના થાય, બંધ ખબર થાય. પડે આ લોકોને. બે તું જ્યારે ગેસ જોયો નતો ને ત્યારનો મારા ઘેર ગેસ છે. વોટ યુ મીન જોયો નતો એટલે? તે જોયો નતો ને ત્યારનો છે મારી જોડે ગેસ. સમજી? તો તારા કરતા તો વાપરતા મને સારો આવડે છે હે ને? દરરોજ કોણ ચલાવે હું છે નાનો અહીંયા? પાંચમા મળતો મહિનાને એક વખત આવીને ઊભું થઈ પહેલા જવું બીજા છે. મળતો ને તારે ગેસ ચલાવતો હતો. હું ગેસ ચલાવતો તો બોલી પડ્યા હવે બહુ બધા ગેસ ચલાવતો તો દરરોજ ગેસ જોડે તો આપણે ઊભા રહીએ. હા તો અમે ઊભા રહીએ છે તો શું રોટલા થાપી થાપીને આપ્યા છે અને ખાઈ ખાઈને બોલે આમ કરો ને તેમ કરો. એક જ પાટું મારી દે પેલી બાજુ જઈને પડીશ. શું પાટું મારી શકે આવું બધું બોલવાનું? હું છે હે એની દાદાગીરી લે હું રોટલી પીલી ગરમ કરતો છું. આ એમ સો અત્યારે મામલો ઠંડો પડી ગયો છે. રાધા હારી ગઈ છે. શું આમ? લે ફટાફટ ઉઠ. અહીંયા બસ આમને છે ને તો અત્યારે હવે ચાય વગેરે બનાવી દઈએ અને દાદા ત્યારે સુધી રોટલી ગરમ કરશે. પેલા જરા કીધું સો અત્યારે નાસ્તો વગેરે રેડી થઈ ગયો છે. શું પહેલા તો અમે ઊંઘી રહેતા આનો તારો નામ આને લાગી ગયો છે તો ગરમીમાં પણ ઊંઘી રહે છે આટલી. તો ઊંઘી રહે છે એમ? તને શું તકલીફ છે? મને તો કોઈ તકલીફ નહીં. ઉઠ હેડ ઓય અત્યારે રાધા દીવાલ તોડી નાખી મારી. ઊભી થઈ જાય ડીના ઉપર તો મરવા દે. શું વિક્ટર તો ઉઠવાનું નામ નહીં લેતો અમારે. રાધાને મારવાની વાતો કરે છે. રેપટો મારી દઈશ એમ કે. શું મારી દઈશ રાધા? સો અત્યારે હવે નાસ્તો વગેરે અમારો થઈ ગયો છે. નાસ્તાની અંદર છે ગઈકાલની રોટી. પાર્લેજી બિસ્કિટ તો છેલ્લા 3 મહિનાથી અમારા ઘરની અંદર ચાલે છે પણ પૂરા જ નહીં થતા. ખબર નહીં મેં હા તો તું શું કરવા ખાય છે? પણ તું જ લાવી દી, તું જ ખાય ને. અમે ના પાડી હતી, જબરજસ્તી લઈને આવી હતી. મેં કીધું નહીં એ સારા નહીં આવતો તો બી ના ગોલ્ડ સારા આવે, ગોલ્ડ સારા આવે, ગોલ્ડ સારા. હા તો ખા ને પણ 3 મહિનાથી હજી ખા ખા. અંદર કેટલા છે મેં ખાધા છે એવું નહીં કે નહીં ખાધા. બોલલા પડ્યા શોખમાં લઈ આવી હતી. હવે કોઈ ખાતું નહીં. પછી બોલવાનું ખબર પડી. માણસ ખબર પડે ને કઈ ને ચપ ચપ બોલતા જ આવડ્યું છે. બસ બોલ્યા જ કરવાનું, બોલ્યા જ કરવાનું. જ્ઞાન આપવા વાળા ઘણા બધા મળ્યા. ખાવાનું આમ નહીં બનાવતા, આમ બનાવ. રાધા લસણ નહીં પેલું નાખવાનું, પેલા મરચી નાખવાનું. આવું કરે ને જાણે દરરોજ ભલાઈ ભલાઈ 100 લોકોનું બનાવતો હોય ને જાણે માસ્ટર શેફનો. ઊભી થા એન્ડ હવે નાટક કર્યા વગર. હવે રવાના કઈ ચાલુ ના કરતી હો, કહી દઉં. ચાલુ કરવું હોય તો ગીત ચાલુ કરજે. સો ચાય વગેરે થઈ ગઈ છે અને હજી આને અમારે ઠેકાણા જ નહીં પડતા. પણ બે કા બે હોય ચોટ. ચોટું પણ મને ગરમી લાગે ચોટે કઈ રીતે ચોટું. હા બસ એમ ચોટી જા. કુલર થોડું ઉપર કર. ચોટી ગયો. સો અત્યારે હવે નાસ્તો વગેરે અમે કરી લઈએ અને આ કુલર આપણે જાતે જ સરખું કરી દીધું નહીં દાદા? બોલાય તો પેલો કારીગર કારીગર બોલાવ્યો હતો પણ પછી અમે એના પેલા નીરજ કારીગર આયા એક એવા સાગર મેં જાતે જ કરી નાખ્યું ઘરે બેઠા બેઠા. નહીં ફોન કર્યો સાગર જેથી કરીને આયા જાતે જ કરી નાખ્યું જેમ સરખું. ફાવે એમ કરે પણ બિચારા કરે થઈ ઇજ્જત ગયું. નહીં જવા દેવી. પાણી થઈ ગયું પાણી સરખું. પાણી અહીંયાથી નીકળતું હતું, બંધ થઈ ગયું અત્યારે first class. કારીગરી વગર જ અડી પડ્યા તો બિચારા કુલર ને બી વિચાર્યું કે ભાઈ ની મહેનત નહીં બરબાદ દાદા કરી. રોટલી બરોબર નહીં બનાવી દો આજે. એમ સરખી નહીં બનાવી એટલે નહીં બરોબર. સો અત્યારે હવે નાસ્તો વગેરે અમારો થઈ ગયો છે તો નાસ્તો વગેરે કરી લઈએ. અત્યારે ચાય બાય પી લીધી છે અમે. ચાય બાય પી લીધી ને ચાય બાય પીને એકદમ મોજ મસ્તીમાં આવી ગયા છે. મોજ મસ્તીમાં તો ક્યાં બટ અત્યારે હાલ છે ને સવારની અંદર બી તડકો એવું બધું લાગે છે કે ના પૂછો વાત. એન્ડ મારા હાથની અંદર મેરીમાં રાધા લખ્યું હતું પણ રાધા દેખાતું છે નહીં, જતું રહ્યું છે. તો
કેટલા વાગ્યા છે ખબર નહીં અત્યારે હાલ કંઈક વાગવામાં છે ને આઈ થિંક 11 બી નહીં વાગે, પણ બપોરનો એવો તડકો લાગે છે કે ના પૂછો વાત. એટલે નીરજ છે ને મારા માટે ઠંડુ પાણી ભરે છે, કારણ કે ઉપર જે કેરબો છે ને પ્લાસ્ટિકનું છે, અને બપોરે તડકાને લીધે પાણી એટલું ગરમ થઈ જાય કે પાણી એકદમ જેની જરૂરત શિયાળાની અંદર હોય ને એ અત્યારે હાલ આવું એટલું ગરમ થઈ જાય છે આપણે નહીં બી ના શકીએ. તો નીરજ મારા માટે હેલ્પ કરી રહ્યો છે. નીરજને કુલરમાં પાણી ભરે છે મારા માટે. નીરુ મારા માટે ભરે છે તું. આટલો સરસ પતિ, આટલો આજ્ઞાકારી પતિ, સોરી આટલો સરસ પતિ, આટલો પ્રેમ કરવાવાળો પતિ જે મને મળ્યો છે 16 સોમવાર કર્યા પછી મળ્યો છે. કોઈ દાડો જિંદગીમાં આને ઉપવાસ નહીં કર્યો કોઈના માટે, હો. અને જે ઉપવાસ ના કરે એને જ આવો હસબન્ડ મળે. નો એ વાત ખોટી. મેં 16 ઉપવાસ કર્યા છે. તો બીજા ખટારા જેવો મળે. મેં 16 ઉપવાસ કર્યા. જાને જુઠ્ઠી. 16 ઉપવાસ કર્યા પછી નીરજ ઘરવાળો મળ્યો છે એકદમ એટલે પોતાની જાતને સારું સમજે છે કે હું સારું, આમાં ઉતારે હા હું સારું છું. હે નીરજ? પોતાની જાતને સારું બને છે. આ જેને સોમવાર નહીં કરતા હોય સારા, તો હું સારી નહીં. તું તો હાવ મનના છે. કોણ સારું? તું સારો કે હું સારું? આઈ એમ. જો હાથ જો આ હાથ જો. હાથમાં કંઈક દમ હો 2.5 કિલો એક જ ફેટ વાળું તો બધા દાંત બહાર નીકળી જાય છે એને મારું એને. એટલે કે કોને છે ખબર નહીં પડતી મને. હે? કે કોને છે ખબર નહીં પડતી મને. ખબર નહીં. નીરજ પાણી ભરે છે અને ઘરનું કામ તો મોસ્ટ ઓફલી બધું જ બાકી છે. બધું જ એટલે બધું જ. ખબર નહીં હું ક્યારે કરીશ. એકદમ હું બી આળસુ છું એવું લાગે છે. બપોરમાં લોકો જતા રહેશે એના પછી હું શાંતિથી મારું કામ કરીશ, કારણ કે કામની અંદર છું મોસ્ટ ભરાઈ ગયો? કચરા પોતું વાસણ બધું જ બાકી છે. ભરાઈ ગયું? યસ. નીરજ છે ને ખોટા પાણી પાણી ઢોળા છે. નીચે લઈએ ના ઘર નીચે ધોળાશે ના નીચે અહીંયા મૂકી દઉં? પોતું ક્યાં ગયું? પોતું પાછળ છે. ઓહો ઘરની અંદર પાણી પાણી થઈ જાય. હું કંઈક કામ કરું તો ડબલ જ થાય પાછું. કોઈ દાડો એક કામમાં એક નામ ના પતે, એની સાથે કોમ્પ્લિમેન્ટરી કામ બધી જ જાય મારે, નહીં? એટલે છે ને બહારનું કામ છે ને ઘરવાળા પુરુષો કરે ને ઘરનું કામ સ્ત્રી કરે. ખબર પડી? એવું? હા. અત્યારે બસ, મને તો આજે ખબર પડી લે. અત્યારે કોઈ બી વાતથી છે ને लोगों ने भैया ने ना बहुत गलत किया है. तो अब भराई गयो. ફૂલ ભરાઈ ગયું. तू मेरे दिल में रहे. So, અત્યારે અમે ફર્સ્ટ ક્લાસ, મારે હજી બીજું કામ બાકી છે. આ તો નવરી છે. फर्स्ट क्लास काम बाकी. ફર્સ્ટ ક્લાસ કામ બાકી છે. निराज ने फर्स्ट क्लास काम बाकी છે ત્યાં સુધી હું કરી લે. ખબર નહીં. ફર્સ્ટ ક્લાસ હું મારા કપડા ઇસ્ત્રી કરી લઉં. હા કરી લો. અને મારે કામ તો બહુ બધું બાકી છે પપ્પા. આ લોકો તો જતા રહેશે, હું તો કામ કરતી રહી જઈશ આખો બપોર. તો મારું કામ કરું. બોટલ ભરવા છે, અહીંયા વાસણ પડ્યા છે, પ્લેટફોર્મ સાફ કરવું છે, હજુ ઘરની અંદર કચરા પોતું બાકી છે, બધું જ કામ બાકી છે. હું કરી લઉં એન્ડ દેન આ લોકો તૈયાર થઈ જાય પછી ફરીથી મળીએ. દાદાને સો અત્યારે હું રેડી થઈ ગયો છું અને આ મેડમ જો હજી તો એમને એમ જ ફરે છે 10 વાગે. ફન શું કેવું ફન? ફન દયા શું જોતી હતી તું આવડે? દયા જ જોતી હતી? કઈ રીતે એ નાખી? મારી મજા છે. આ લોકો જાય છે and then આખો દિવસ ઘરની અંદર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય કોઈ વસ્તુ ચાલતી નહીં. સવારથી ઉઠીએ ત્યારથી સાંજ સુધી એક ને એક વસ્તુ ઘરમાં ચાલતી હોય. જો અત્યારે બી એ જ ચાલે છે અમારા આ ઘરમાં. એપિસોડ કોને વરે જોવો છે પ્લીઝ કમેન્ટ કરીને બતાવો. ના સાથે જલ્દી બહુ જલ્દી હા? બહુ સખત ગરતન ઘરમાં ગરમી નહીં લાગતી? ગરમી લાગે કોને પકડજે. કહું? મારી વેદના કોને કહું? કેટલી લાગે? બહુ જ ખતરનાક ગરમી લાગે મને. બહુ જ ખરાબ ગરમી લાગે. બહુ જ ખરાબ ફીલ થાય એવી ગરમી લાગે. બટ એવું કોઈ એને એવું થાય કે હા ઘરમાં થોડું એસી બેસી લગાવું. કાલ લગાવી દઈએ બસ એસી. આટલી જલ્દી
આટલી જલ્દી માની ગયા? ઓકે, તો નિરાતનો તો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા ને? તો મારા 12 વાગી ગયા, તારા 12 વાગી ગયા. 12 વાગી ગયેલા જ છે આપણા. નીરજના મીન્સ કે ટાઈમિંગ છે 12:30 વાગ્યાનો. અત્યારે નીરજ નહીં થઈને રેડી થઈ ગયો છે. અત્યારે હું પણ મારું તો હું તો ઘરે જ છું, એટલે બસ શું કરું વિચારું છું. મારે આરામ જ ઘરનું કામ. કરવાનો છે ને આખો દિવસ આરામ કરવાનો, એવું કંઈ કામ તમને જલન થાય? મને કોઈ જલન નહીં થતી. મને છે નહીં જલન. આપણે કેટલો મસ્ત ફોટો દેખાય ને પાછળ ખાડીઓ. So, અત્યારે આપણે હવે રેડી થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. ગરમી કેટલી છે, સાફ કરો. બહુ સખત ગરમી લાગે. મને ખબર નહીં આટલી બધી કેમ ગરમી થાય. મને બી થાય છે, એવું નહીં કે તમને જ થાય છે, મને બી થાય પણ છે. મને વધારે બટ થાય. અત્યારે ગરમી જ એટલી છે ને કે ના પૂછો વાત બાપા. ગરમી કેટલી ડિગ્રી છે નીરો? 45, 45, 47 જેટલી ગરમી, એટલે પતી ગયું. કાળઝાળ ગરમી. પાણીમાં જ રહું, પણ પાણીમાં શું રહીએ, પાણી બી ગરમ ગરમ આવવા માટે નહીં બેટો? રાતના તો એટલું પાણી ગરમ આવે, જાણે શિયાળામાં આપણે પાણી ગરમ કરીને નાહીએ ને એટલું ગરમ પાણી આવતું જે હોય. હીટરથી કામ કરીને આવીએ ને એ હમણાં ફ્રીમાં મળે, પણ એ ફ્રીનો ઉપયોગ નહીં કરી અત્યારે નહીં કરી શકતા. જે જોઈએ શિયાળાની અંદર એ હમણાં આવે એવું છે. સો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ ઓફિસ. મારો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું હવે ઓફિસ. હા, નીરજ જાય છે ઓફિસ, એન્ડ ધેન હું મારું કામ કરીશ, મળીએ. પછી મળીએ. તો આજનો વ્લોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ. તો મળીએ નવો વ્લોગ સાથે આવતીકાલે. બરાબર? આજે હા, આવતીકાલે. તો અગર તમે આવતીકાલે અમારી મળશું. ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો Thank you. પ્લીઝ. નીરજને સાગર જેઠી